નગર એક બાપુએ કૂતરી પાળી. લઈ લો સ્વામીજી, મને આ બહુ ગમે. એટલે રોડ ને કાંઠે રોડ ટચ આશ્રમ. અને હકીકત કહું, આપણે ભાગશાળી છે, ઘણા સંતો મળ્યા છે. આ સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં એમાં કાંઈ બહુ મજા નહોતી. હતા ભગવાન ક્યારે આવ્યા છે? સમાજ નહોતો સારો, આપણી જેવો તો હતો જ નહીં સારો. મારા સમાજ બેકારના ભેટનો. હા, હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા વેચાતો હતો, રખેહર સિવાય ખરીદનાર કોઈ ન મળ્યો તો બીજી પ્રજા કેવી છે? એને કરતા અત્યારે સમાજ સારો છે મારા. કેવો સમાજ, ટાસકા જેવો છે. હે, રામ જેવા રામ વનમાં ગયા, માણાની જાત કોઈ હારે જ ન જોડાણ. બોલો, સમાજ કેટલો. પાછા એમ કીધું અમને છૂતા મૂકીને વૈયા ગયા, તમને ઊંઘ આવીશ કેમ એ અમને કયો ને. હે, રીસ ને વાંદરા સિવાય કોઈ નહીં. માણસ પાછા વૈયા તમાકુ છોડતા હતા. એ ભાઈ ભાઈ નો ડખો, આપણે માથા કોઈ ન કરે. હાલો જેથી તમને બીજા પ્રત્યે ભાવ પેદા ન થાય તેથી માની લેજો તમારા ઉપર ગુરુની કૃપા ગઈ. અને તમને એમ લાગે ગુરુની કૃપા એટલે શું, ભગવાનની કૃપા એટલે શું? તમારો દુશ્મન ભલે હોય સાહેબ ને એનું સારું થાય છતાં જો તમને અંદરથી હરખ મળે આવવા, તેથી માની લેજો તમારી ઉપર ગુરુની કૃપાના ધોરિયા મળ્યા વછૂટવા. એ બહુ મોટો મુદ્દો છે. તેથી સતયુગમાં સંતોય તેમ બાપુ આશીર્વાદ તો બહુ ઓછા જ આપતા હતા. હરાબ સિવા ઘા નહીં વતાવ્યા નહોતા થતા. રીહદાર બહુ હતા બાપુ. હા, નાખોરે નહીં હાટતી. એમાં આપણા દુર્વાસા બાપુ સાળો થાય કોઈથી. હે, મહાન મહાપુરુષો. ક્યાંક રાક્ષસો વધી ગયા. ઇન્દ્ર બેઠેલો મોજમાં, બિયર બારમાં, એટલે સોમપાન કરતા હતા, નૃત્ય થતો હોય, બીજું શું કહેવાય. એવા મોજથી ઇન્દ્ર રાજા બેઠેલા અને દુર્વાસા અહીંયા ગયા. શું કામ? રાક્ષસો વધી ગયેલા. ઇન્દ્રને કીધું તું દેવોનો રાજા છો ને તું ભલામણ અહીંયા મહેફિલમાં છો અને બોલા અમારી વાડ્યું હોજ વાળી દે છે. જેવા દુર્વાસા આવ્યા એટલે સભાએ આખને માન આપી દીધું. પણ ઓલી અપસરાને બિચારીને ખબર નહીં. જો એ શ્રાપ કેટલા હેરાન કરે છે. અત્યારે એક પણ સાધુ શ્રાપ દે એવા કોઈ સાધુ જ નથી આ ધરતી. આશીર્વાદ સિવાય બીજું કામ લહેર કરો છોકરાઓ જાવ. ખરેખર સ્વામીને અમે હારે બે ક્યારેક આપણે એમ થાય કેટલો આનંદ છે એમ. નહીતર હું બે હાય બાજુમાં, હા, દૂર રહેના, અડના તો નહીં જ. સતયુગ કરતા અત્યારે આ યુગ બરોબર એમ કહેવાય કે આમ ધતુડી ફતુડી વાળો છે. યુગમાં બોલી અપસરા બેચારે આમ નાચતી હતી ને એમાં દુર્વાસા બાપુ વાહે આવી ગયા. ખબર નહીં કોણી અડી ગઈ. કોણી અડી ના દુર્વાસાનો મગજ ગયો, જા ચાલી ઘોડી ઓજા. બોલી કે તમે આમ ન ગણાય બાપુ, કાંઈ હું કાંઈ તમારી કુટિયામાં નાચવા ન થાવી. હું ઇન્દ્રની સભાની અપસરા છું, મારો ધર્મ નિભાવું છું. તમે ક્યારે પાછળ આવી જાય મને ખબર નથી. અને મારો ધર્મ હતો નાચવાનો, એ હું ધર્મ ચૂકી નહોતી. ભૂલથી તમને કોણ અડી ગઈ, તમે હવડો મોટો મને હરાપ આપો. પછી દુર્વાસા બાપુ બોલ્યા કે હવે શું બટા, જે થવું થઈ ગયું, બોલાઈ ગયું છે. તારે એ શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ જે દી આ ધરતી પર 3.5 વજ્ર ભેગા થાય તે દી તારો શ્રાપનું નિવારણ થાય. એ કે હવે મારે 3.5 વજ્ર ક્યાં ગોતવા જવાય, અમે તો તાતે કરવા. એક કેવા આ દ્રષ્ટાંત એટલે મગજમાં હું જાતો હતો બીજી વાત ઉપર ને બીજી વાત ઉપર આવી ગયો. કૂતરી ઘડી એક બાજુ મૂકી દઉં, ઘોડી આવી આમાં. હા, આમાં હું નવું ઊભું થાય એમાં હું કરું. બરોબર ને ભાઈ? બહુ ટૂંકી વાત લઈ લઉં છે તો મહાભારતની વાત. એક પણ શબ્દ મારે ખીચાનો નથી, કેશ મારી સ્ટાઇલમાં, એટલે તમને મન બેન હવાઈને આવે. આવી ધરતી ઉપર શ્રાપ હતો એટલે ઘોડી થઈને આવી ધરતીમાં એ નદીને સામે કાંઠે ઘોડી થઈને અને આ બાજુ રાજાના ઘોડા સરવા આવે. એ કે સરે નહીં, ઘોડી સામું જોઈને હહીણા કરે.
ઘોડા રોજ ભૂખ્યા રહે એટલે રાજાએ ફરિયાદ કરી. અશ્વપાલને કીધું કેમ કે ઘોડા આ દુબળા મળ્યા પડવા કે બાપુ દુબળા જ પડે ને ખાતા કેમ ખડ ખૂટી ગયો રે હોય ગોઠણે ગોઠણે કે તો ભૂખ્યા કેમ રહે છે. નદીને સામે કાંઠે એક અતિ સ્વરૂપવાન એક ઘોડી છે. રાજા પોતે આવે છે, જોયું બહુ સ્વરૂપવાન ઘોડી, રાજા લઈ આવ્યા, પોતાની ઘોડાહારમાં બાંધી. રાત પડી એટલે અપસરા થઈ ગઈ એટલે રાજાએ ખડક ખેંચ્યું. કોણ છો? ભૂત પ્લેટ ઢાંકણી. કે બાપુ ઘા ન કરતા, ભૂત પ્લેટ કે આપણે સહી નહીં. હે મહારાજ, હું ઇન્દ્રની એક શ્રાપિત અપસરા છું. આવી રીતે ઘટના ઘટીને આવું બન્યું છું એટલે હું દિવસે ઘોડી રહીશ, રાતે પાછી અપસરાના રૂપમાં આવી જાય. તમે મને નહીં રાખી શકો, હતીને અહીંયા મૂકી જાઓ. રાજા કે મેં આશરો આપ્યો, તને જવા ન દઉં. તારું શ્રાપ નિવારણ જ્યારે થાય ત્યારે ત્યાં સુધી તારું જતન હું કરીશ બેટા. હું આ ધરતીનો રાજા છું અને એક વાત નક્કી છે, સ્વર્ગના રાજાઓની ખબર નથી પણ ધરતીના રાજાઓની છે લહેર, એ વાત ફાઇનલ છે. ધરતીના રાજાઓની મોજ જ જુદી છે. વચન આપી દીધું, પ્રાણ હોય ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં. હું તને વચન આપું છું, તારું જતન કરીશ. કે મહારાજ કોઈને આપશો નહીં? નહીં, ખોડિયામાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈને નહીં આપું બેટા. રાખે છે. એમાં કૃષ્ણના દીકરાનો દીકરો, ત્યારે ગુજરાતના રાજા ભગવાન કૃષ્ણ દ્વારકાના, અને હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર. આ ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા, પણ બોર્ડર ગુજરાતની લાગે. એમાં ઓલો છોકરો જોઈ ગયો, ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો, કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ. ઘોડી હતી સુંદર એટલે દાદાના પાસે જઈને કીધું કે દાદા ઘોડી મારે જોવે. અને મોટો બાપુ એવો તરત ચિઠ્ઠી લખી નાખી કે ઘોડી મોકલી ગયો ને કાં લડવા માટે ક્યાર થઈ જાવ. મહાભારતનું યુદ્ધ જીત્યા પછી તો ફાટ્યા ફરતા હતા બધા, કારણ કે આડોવળો આસો ડૂસો તો ઉપાડી લીધો હતો બધો. ભગવાન કૃષ્ણનું કાગળિયું આવ્યું એટલે રાજા ધ્રુજવા મળ્યો. કૃષ્ણ સામે હું યુદ્ધ કેમ કરું, ઘોડીને આપું કેમ? તો મારું વચન જાય, હું ક્ષત્રિયનો દીકરો છું, પણ મારો રાજા છે એ ધર્મરાજ યુધિષ્ઠિર છે, એ ધર્મનો રખવાળો છે, એ મને જાકારો નહીં આપે. ગયા એની કચેરીમાં કીધું કે રાજાએ ઘોડીની માંગણી કરી છે, એ ઘોડી આવી રીતની પરિસ્થિતિ છે, મારે દેવાય એમ છે નહીં, એટલે તમારે યુદ્ધ કરવા મને મદદ કરવી પડે. ભીમ કે કેવું જોવે ને, કઈ અમારી ગદાબાઈ કઈ ગઢી નથી થઈ ગઈ. કોણ છે? નામ દે કૃષ્ણ. કે એ તારે પેલા કહેવાય ભાઈ, આવું પૂછ્યું. ભીમ થઈ ગયા. ભાઈ નીકળતો કે તું નીકળતો હે તારે હું અંદરો અંદર ભેળવી દેવાય, એના હાથ જીવીએ તારા ડોહા. તારા રાજા કે તું મળ્યું છું ગદા ઉલાડવા, પૂછતો નતો કાસતો નતો. ટૂંકી વાત એ છે કે એ ધર્મરાજાએ ના પાડી, યુધિષ્ઠિરે ના પાડી કે અમે કૃષ્ણ સામે યુદ્ધ ન કરી શકીએ. એટલે આ માણસ ન્યાલી પાછો ભાગ્યો કે હવે જાઓ ક્યાં. નદી આવ્યો યમુનાના કાંઠે, લાકડા ખડક્યા ને કીધું મરી જાઓ, જીવતા પાછું કેમ જાવ. લાકડા ખડકીને જ્યાં મરવાની તૈયારી કરી, એમાં અભિમન્યુનો દીકરો પરીક્ષિત, હાવ નાનો, આ છેલ્લો તબક્કો, 7 વર્ષની પરીક્ષિતની ઉંમર, અને ઈ બરોબર નાવા આવેલો ને બળતા જો તૈયારી જોઈ એટલે કીધું કે હેઠો દે હેઠો દે. શું છે તાર દાદા એને કઈ ધ્યાન દીધું નહીં તો એ બધા હાવ એ કે હું બે ગયા પાણીમાં ભોખ દે ને કે મેં આવી રીતે વચન આપ્યું છે મારે ઘોડી દેવાય નહીં, અને હવે હું જીવતો પાછો જાઉં અને ભગવાન કૃષ્ણ લઈ જાય તો મારે ખોળિયામાં પ્રાણ કાઢ નાખવા પડે. એની કરતા આયા ને આયા યમુનાનો કાંઠો છે ને આયા ને મારો દેહનો ત્યાગ કરું. ઓલો કે ભલે 7 વર્ષનો છો પણ ક્ષત્રિયનો દીકરો છો, મારે આમે કોઈક મરે મને પહોંચ ન થાય તો મારો ક્ષત્રિય ધર્મ લાદ. કોઈ નહીં લડે તો બંદા લડશે. કૃષ્ણ મરવું ઈ છે ને, બાજતા બાજતા મરી જા હોય કે હેઠું ઉતેર. 7 વર્ષનો છોકરો સાહેબ આવી સલાહ દેતો હશે તેથી 80 વર્ષનો મુજરગો લાગતો હશે. ભીષ્મ તો નાનો લાગે આવે આવે વ્યક્તિ પાસે. 7 વર્ષના છોકરા હેઠો ઉતાર્યો બે ભાઈ રાકા કોઈ દી મરવાની વાતો કરી કરે બે ગયા. જમવાનું ટાણું છું, છોકરો આવેલો નહીં એટલે અર્જુનને કીધું કે છોકરો નાવા ગયો ક્યાંક તરતા તો એને આવડે જ છે.
મોટાના છોકરા ન તરે તો તરે કોના? આ છે ને આપને તરતા શીખવાડે, બીજું બધી મને ખબર નથી. આવ્યા બે ભાઈ સહદેવ ને નિકુળ કે દાદા બોલાવે જમવાનું, હવે કે અહીંયા આવો તો બે બેહાડ્યા. આવો. વાહ વાહ, ખમા મારો બાપ. હા હા હા, સારું સારું બાપા. ક્યાં હતા આપણે? સહદેવ અને નિકુલ ને કીધું કે હે કાકા આ મરી જાય આપણી પાસે તો મરવા દેવાય કે નહીં? લડી લેવાય કે હા? બે જાઓ. બેન બેહાડી દીધા. ધર્મરાજાએ કીધું કોલા ગયા એ ના રહ્યા. ગયા ક્યાં? એટલે ભીમ તું જા. ભીમ આવ્યો હફડ ફફડ કરતો કરતો. કેલા અહીંયા બેઠા બોલાવે ડોહા. હાથ વરે કીધું કે અહીંયા આવો દાદા. હળુકદીન કાનમાં કીધું કે તારી ગદાબાઈ ગઢી થઈ ગઈ, ખાઈ ખાઈને આડો ફાટ્યો હતો. એમાં સાહેબ એક કહું તમને, પૌત્ર કહી શકે, વ્યાજ કહી શકે ને, વ્યાજ તો ખખડાય બહુ. અરે આને નો મરવા દેવાય. ભીમ કે નો જ મરવા દેવાય ને બેટા, કેવું જોવે ને, બે જવાયા. છેલ્લે અર્જુન આવ્યા. અર્જુનને 7 વર્ષનો છોકરો એમ કે તમે આને ના પાડી દાદા, તો મને એવું લાગે છે કે તમે કૃષ્ણની ગીતા સાંભળે નહીં હોય. એમ કેતો હતો કે યુદ્ધ એ જ તારો ધ્યેય હોવો જોઈએ, સામે કોણ છે ને ભૂલી જાય. તો હવે અહીંયા વારો આવ્યો તો પછી ફેરવી નાખો ને. ફેરવાય નહીં તો પછી આવીને મેદાનમાં એ ફાઇનલ ચોક લડી લેવું છું. ધર્મરાજા આવ્યા, બધે ફાઇનલ થયું, યુધિષ્ઠિર બધા બેઠા. હવે કરવું શું? એક વાતની તકલીફ છે, હું એ કે લડવામાં કોઈ વાંધો નથી, પણ એમ પછી કઈ હાચે કરીને આપઘાત ન કરે, આપણે તૈયારી કરવી જોઈએ. કે પણ ભીમ કે તૈયારીમાં આપણે વાંધા જ ક્યાં છે? કાંઈ બળદેવ બાપુને તો હું એકલો પોગી રહું. કે એવું નથી. આપણે યસ્ત્ર શસ્ત્રમાં એને એ પહોંચી શકીએ 100%, પણ એની પાસે સુદર્શન છે. તો ભીમ કે તે શું છે? કે પણ ભીમ સુદર્શન ચક્ર કોઈથી પાછું ન પડે. કે પણ હું બેઠો ને કે કેમ, હું ભોળા બાપુ પાસે જાઉં ને એનું ત્રિશુલ લઈ આવું. કારણ કે કૃષ્ણનું સુદર્શન ચક્ર એ વજ્ર છે, તે વજ્ર સામે વજ્ર શું મૂકવું? કે એ શિવનું ત્રિશુલ. ભીમ કે આપણે હારા સંબંધ મોટા બાપુ હારે. કે પણ કાલે જ યુદ્ધ કરવાનું હતું. પણ કે કાલે હું રાત તો છે ને વાત પૂરી થઈ ગઈ. કહેવાનો અર્થ એટલો સમય મળ્યો ને, હું 100% મનાવી લઈ. આ પોતાની ભક્તિમાં ભરોસો હોવો જોઈએ સાહેબ. એક રાત એમાં કઈ હજારો વર્ષ તપ કરવાની જરૂર નથી. ભક્તિને, શક્તિને, મૃત્યુને ઉંમર હારે કોઈ લેના દેના નથી. ભક્તિને ઉંમર હારે લેના દેના હોત તો સાહેબ આ ઉંમરમાં મહાપુરુષો ન મળ્યા. બાકી હજારો વર્ષ હિમાલયમાં તપ કર્યા, ભગવાન નથી મળ્યો. ઘણા વૈયા પાછા પાટલા પહેરીને તમાકુ છોડતા હાલો હાલો કે લેખા પેલે આમાં કાંઈ ભાવ એવો છે નહીં. 5 વર્ષના પ્રહલાદને પરમાત્મા ન મળ્યો હોત. ભક્તિને ઉંમર હારે લેના દેના હોત તો. શક્તિને ઉંમર હારે લેના દેના ન હોય. જો શક્તિને ઉંમર હારે લેના દેના હોય તો સાહેબ જન્મતા વેદ હનુમાન સૂર્યને ન ગળી શક્યો હોત. એ મૃત્યુને ઉંમર હારે લેના દેના નથી. ક્યારે તેડું આવી જાય ખબર નહીં પડે. એની કરતા ખીચાનો રૂપિયો ને ખોળિયામાં જીવ, આ બે જ્યાં સુધી હારે હોય ને ત્યાં સુધી સદગુરુના નામ ઉપર લગાડી દેજો. જો જિંદગીમાં ડાઘ લાગે સાહેબ તો તમારો ગુલામ બની જાવ. ક્યારે વયા જાય ને ક્યાંથી આવે છે? જો અત્યારે આ રૂપિયો મારી ઉપર ઘોર થઈ, ક્યાંથી આવ્યો મને ખબર નથી. આગળ ક્યાં વયો જાય? તમે જેટલા રૂપિયા એની ઉપર તમારી કંપનીના સિક્કા મારતા જજો, એની નોટ બીજી વાર તમારી પાસે નહીં આવે. એ કદાચ આવી જાય સાહેબ, પણ આના ખોળિયામાં એકવાર નીકળેલો જીવ પાછો નહીં આવે, નહીં આવે ને નહીં આવે. અને એ લાવી શકે તો તમારો સદગુરુ લાવી શકે, બાકી કોઈના બાપની તાકાત નથી કે એને પાછા લાવી શકે. એટલે કે તો એક રાત છે ને કે હા, અને સીધો ભીમ ભોળાનાથના મંદિરમાં
બેસી ગયો ભોળા બાપુ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાજુમાં એક દરજીનો છોકરો બેઠેલો, એ સોટી પડ્યો, આમ નો શિવાય, આમ નો શિવાય, આમ નો શિવાય. એવું નહોતું પણ એ તો મને કહેવાય ગયું. એમાં ગોટાળો થઈ ગયો બધો. પરોઠિયું થવા આવે, હવાર પડવા આવે, બીજો પહાડ પૂરો થવાની તૈયારી. હાણ ભીમનો મગજ જો કે આગળ હવારમાં લડવા જાઉં ના મોટો બાપુ હા હું નથી જોતા. નદીને કાંઠે દેવળ હતું એટલે નદીના પટમાં સ્વામીજી આડો હોઈ ગયો ભીમ, અને પાણી હાલવું દેરામાં. મંદિરમાં પાણી હલવાનું, મોટો બાપુ મુજાણો છે જટા ખખેરીને ઊભો છે. ગલા કોણ છે? ભીમ કે હું છું. એટલે કે ભીમડા હું ભીમડા ભલા મને હવારમાં તકલીફ છે, નકુસામાં આંગળી છે. ભોળોનાથ તરત કીધું મોટા બાપુ પણ માગી લે બેટા, શું તકલીફ? તકલીફ ને બાપુ એક હાથ પૂરતું ત્રિશુલ જોવે. અરે કે પણ ભીમ મેં કોઈ દી કોઈને, તારી પાસે લાયસન્સ છે? તમારી સવાય બધું લાયસન્સ છે બાપુ, અત્યારે રાખીએ કાંઈ આપું ખરો, પણ એક વાત શું કે કોઈની ઉપર તું ઘા ન કરી શકે, કે આડું તો દઈ શકું ને ઘા. સાહેબ ભજન એવું હોવું જોઈએ, ભલે બીજા ઉપર ઘા ન કરીએ કે પણ ભજન આડું આવીને ઊભું રહી, વાત 100% નહીં છે. બસ આડું દે, હા આડું દે તો લઈ જાય. પણ બાપુ તમે હાથ પેલા જો રિપેર કાંઈ બગડે તો રિપેર કરીને ન લાવું કહેજો. ભગવાન શંકરે ત્રિશુલ આપ્યું. વાત શું ચાલે છે કે એક નાના એવા શ્રાપે માણસને કેટલા ગુમરે નાખ્યા છે. યુદ્ધનું મંડાણ ટૂંકી વાત લઈ લો. આ બાજુથી ભગવાન યાદવી સેના આવી ગઈ, આ બાજુથી તમને કહો હસ્તિનાપુરની પાંડવોની ફોજ, અને હામામી રણસિંગા વાગે ને સુતા જાગે ને કાયર ભાગે ને પછી તો રથ વગરના સારથી, સારથી વગરના રથ, હાથી વગરની હુંઢી, હુંઢી વગરના હાથી, ગણન બ્રહ્માંડ ધડ ઠાક. એવું નથી મેં બહુ પાકું કર્યું, એમાં ટાઈમ બગાડ્યો તો 2 જીન થઈ ગયા હોત. બહુ ગણન ફળન મન તો બરોબર યુદ્ધ જામ્યું. નારાયણ નો મગજ ગયો, હાણ જા સુદર્શન ચક્ર જા વહેતું મૂક્યું, તા તો ભીમ શેલે ઉભેલો ન્યાલી હર હર મહાદેવ કરીને મૂક્યું ત્રિશુલ. અહીં ત્રિશુલ અને સુદર્શન બે આપડ્યા. હવે બે વજ્ર જમજમાટી મીડ્યા બોલાવ. કૃષ્ણ ગોથું કહી જાય કે હા ભીમ આવ્યો કાંઈ એમ બાપુ એમ નો માનતા કે અમારી બંદૂકો ખાલી હોય કે એલા ભીમડા હું ભીમડા અમને ન ખબર હોય તમારે અરે મોટા છે ભલામણા એમ કઈ બાપુ તમે ઘા કરી જાવ એમ થાય છે કે અરે કે પણ ભીમ મોટા બાપુ લઈ આવ્યો તો આપણને ખબર હોય ને એકચ્યુઅલી કે આ લોકો આમ કરશે તો આપણે આમ કરવા થશે. કૃષ્ણ કહે ગાંડા હું ગાંડા પણ આ નિર્દોષ માણસો મરે છે, અગ્નિની જ્વાળાઓ નીકળે છે અંદરથી. સુદર્શન ચક્ર સમજમાટી બોલાવે, સામે ટકરાય ત્રિશુલ કે આવું કરવું શું હવે? જ્યારે ભીમે કીધું કે રસ્તો છે શું કે રામાવતારમાં હનુમાનજીએ 2 સલાંગો મારી, એક સૂર્યને ગળવા માટે, બીજી વાર લંકામાં જવા માટે. કૃષ્ણ અવતારમાં આપણે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું તો એને આપણે પેન્ટિંગમાં જ રહેવા દીધા, આપણે કીધું નથી કે હા હવે એની સિવાય, કારણ કે ત્રીજો વજ્ર હનુમંત. હનુમાનને બોલાવ્યા કે હનુમાનજી કે કેદુનું હાવ બેઠો બેઠો બાપુ આપણે તો આળસ ચડતી હતી, આવું કઈ કામ હોપો તો ભલામણ ખાવું જરે ને એમ. 2 સલાંગ એ યુગમાં, ત્રીજા એમ કહેવાય કે એ દ્વાપર યુગની અંદર જો સલાંગ મારી હોય તો જ્યારે આ 2 વજ્રને છૂટા કરવા માટે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહલોક ઉજાગર, હે રામ દૂત તુલિત બલરામા, અંજલિ પુત્ર પવન સુત નામા. 2 વજ્ર આકાશમાં, હાથ વજ્ર વર ધજા બિરાજે, કાંધે મૂંછ જને સાજે, શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. એ હનુમાન તારે જવાનું પ્રભુ, તારું સુદર્શન ચક્ર તો હાથમાં બંગડી પહેરે એમ પહેરતો વજ્ર, હાથ વજ્ર.
ધજા બિરાજે. અને શંકરનો 11મો રુદ્ર છો એટલે એનો ત્રિશુલ લેવા મને કોઈ વાંધો નથી. પણ અમે બે વજ્ર જયારે ભેગા થઈ જાય, 3 ભેગા થાય અને હું 2 વજ્ર ઈ ત્રીજો હું, આ ત્રણેય ધરતીમાં આવી તો ધરતી રાહતાળ વહી જાય. નીચે વજ્ર જોવે, ભીમ કે અડધું હાલે, હનુમાન કે ચલાવી લઈશ, મારે ખાલી પગ અડી જાય તોય પૂરું થઈ જાય. ભીમ અડધો વજ્ર, ઈ પડખું પર ઈ હું તો આકાશમાંથી એમ કહેવાય હનુમાન જામ એમ કહેવાય સલાંગ મારી અને આકાશમાં ગયા અને એક હાથમાં સુદર્શન ચક્ર અને એક હાથમાં શિવનું ત્રિશુળ. આ ત્રણેય જામ હાડા હાટ કરતા ધરતીમાં આવતા હતા ત્યારે દિગ્પાળોના હાથમાં ધરતીના છેડા છૂટવાની તૈયારી હતી. પણ ભીમને જ્યાં પગ દીધો એ અડધો ભીમ એટલે 3.5 વજ્ર ભેગા થયા તો ઓલી ઘોડી કડાકો થઈને અપસરા થઈ ઇન્દ્રની સભામાં વહી ગઈ અને અહીંયા બધા ભેગા થઈ ગયા. હાલ્યો ઘણું આવા હરાપમાં આવા ધંધા છે. કાંઈ નફો ખોટ કાંઈ ખરું સાહેબ. એવા વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. એક નાના એવા શ્રાપે કેટલાને ઘુમરે નાખ્યા. એની કરતા કાંઈ ન કરો, એની કૃપા લીધા કરો. અને એ જેમ જેમ લેવલ આપતા જાય એવી રીતે આપણામાં વિવેકી આપતા જશે. પણ તકલીફ શું થાય, તમારે જો તમે વાળની સ્ટાઇલ ફેરવી શકો, કપડાની સ્ટાઇલ ફેરવી શકો, હાલ ફેરવી શકો, બોલી ફેરવી શકો. નથી આપણા ઘણા હિન્દીઓ બોલતા હતા રિક્ષાવાળા હારે હું સાંભળતા હતા, એટલા બધા થોડા હોતા હે. આમાં કેટલીક હિન્દી આવી કરો. હિન્દી તો જેમ આખો ટોપ દૂધનો ફેરન 60 નું ટીપો આવે એટલી હિન્દી આવે તારી. પણ ભલે એટલી આવે પણ જમાવી દે હો. હા, હમણાં તો 2 દાદા ખીજાતા હતા રિક્ષાવાળા. અમે પેલા બાંધ્યા ત્યારે તમે ગરજોડી ના થતા ને અત્યારે ગોલકી ના થતા હે. હવે આમાં ઓલાને ગરજોડીમાં ગોલકીમાં કાંઈ ઓલાને કઈ ખબર પડી ગયો. ઓલો તો દાંત જ કરતો હતો. આજ આખો દી આવી મજા રણછોડ ભરતભાઈ ને બધા જલસો જ કર્યું. આવું ચિત્ર જોયા કર્યા રિક્ષામાં બેન આમ જોયા કરી. વાહ 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 આપણા બધા ઝપટ કરતા. કહેવાનો અર્થ હાલ પણ ફેરવી શકો, પ્લાસ્ટિક સર્જરી કરાવી અને એ શેરો પણ ફેરવી શકો, પણ સ્વભાવ ન ફેરવી શકો. સ્વભાવ તો કંપની ફિટિંગ છે. સ્વભાવ, ક્રોધ, ઈર્ષા આ બધું હારે આવે. સંતો બેઠા ને આવી વાત કરે ખરાબ લાગે, પણ એ ગેરંટી સાથે કહું કે આ બધું સાથે આવે છે. એનો દાખલો આપું તમને. ક્રોધ સાથે 2 વર્ષનું બાળક થઈ જાય, માં બીજા બાળકનો જન્મ આપે, પછી આ ભાઈ નાનો થાય એટલે ઓલાને થોડોક અગળો કરે, એટલે માં જેવી ઓલાને ધવરાવ હાટું ખોળામાં લે તા ઓલો 2 વર્ષનો ઢગો પરાણે ખોળામાં ગળી જાય. આ ઈર્ષા કોને શીખવાડી? થોડુંક દૂધ દેવામાં વાર લાગે તો ક્રોધ કરીને દૂધ ઢોળી નાખે. આ ક્રોધ કોને શીખવાડ્યો? આ બધું હારે જ આવે છે સાહેબ. પણ તમારા માના સંસ્કાર, જનેતાના સંસ્કાર હોય અને એ પછી કોની નજીક તમને મૂકી દે છે અને એ તમારો સદગુરુ પછી કેટલું કેટલું કાઢી નાખવું ને કેટલું રહેવા દેવું, એ બધો સદગુરુના હાથનો આધાર છે. સારણી મારવાનું કામ સદગુરુ કરે ખબર પડે. નકર આપણે તો એવી રીતે ભરપૂર થઈને જ આવ્યા, ક્રોધમાન, લોભમાન, કઈ ઓછી માયા. પણ સ્વભાવમાં જેથી ફેર પડી જાય, સ્વભાવ ન જ બદલે પણ સ્વભાવ ક્યારે બદલે? સ્વભાવમાં જેથી ફેર પડવા મળે તેથી માની લેજો કે તમે સમર્થ સંતની નજીક છો સાહેબ. એ વાત ફાઈનલ. એમાં કૂતરીના સ્વભાવની વાત હતી. બાપુએ કૂતરી પાળે. અચ્છા આશ્રમ બઢિયા. હું એ તો સ્વામીજી રોડે નીકળું ને તો હોટલે ઓછો ચા પાણી પીવું. સાધુના આશ્રમમાં રોડ ટસ હોય, ધજા ફરકતી હોય અને બાપુ બેઠા બેઠા ઉભડક બેઠા બેઠા ગાંધો સોળતા આવ માયા આવ. કહા ગાંગર ને ગયે થે લે. मजा आवे. अरे वहां का प्रोग्राम का सीडी देखा हो? जूनागढ़ वाला ही बैठा था सामने, माइक में था. हाँ
ઓ દેવિયા કોણ થી બહુ રૂપિયા? અરે તને યારું આપણે તને અમી નો દેખાણા ઠામુકા દેવિયા કે कोई कच्छ का प्रोग्राम था, बहुत घोर हो रही थी, 3 करोड़ हो गया था रात का प्रोग्राम का। अब क्या बापू एटला क्या था, हमको भी प्रोग्राम करना है। अब के बाबू तमें भजन करो ना, प्रोग्राम होगा, प्रोग्राम हमें करिए बराबर ना। अरे वंडी करने का है, डंकी मूकने का है। तारे डंकी मूकवी तो घरे भी जाए पासो फली हम डंकी से आवे मजा। भजनानंदी पुरुष એને કૂતરી પાળે. સમય જાતા, ટૂંકી વાત લઈ લઉં, સમય જાતા હવે કૂતરીનો સ્વભાવ કડવાનો, સમય જાતા કડતા શીખ્યું. સેવકો જેટલા બાપુના દર્શને આવે એ દર્શન કરીને ગેટે પહોંચે અને કૂતરી પિંડી પકડે. સેવકગણ તૂટ્યો કે ભલું કરે ભૂતનાથ, બાપુ પાસે જાઉં, કૂતરું કરડાવા જાઉં. રાતે બાપુ ને શેલો 2 બેઠેલા, ગાંજામાં બીબડા નોખા પાડે. હો બચ્ચા, હા વા ગુરુજી, जीतो क्यों नहीं दिखाता बेटा? कि बापू એને આપણી સિન્ટુ અડી ગઈ. अच्छा સિન્ટુ अपने કુતરી નામ હતું સિન્ટુ. હા તમને પછી સોખવટ કરતો. કુતરી નામ હતું સિન્ટુ. બાપુ બાપુ કે એમ બધું કરે. બાપુ એમ કે સિન્ટુ ઇધર આ, તો બેઠી બેઠા કાવ 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 કરતી. अच्छा ચીમન નહીં આયા કે ચીમન ને બાપુ બે પગે અડી ગઈ. अच्छा त्रिलोक ये थोड़ो रही गयो बाबू. अपनी सिंटू काटते करे बाबू, काटने क्या भींडी ऊपर ले घना. हकीकत ये है भाषा तमारी तोतड़ी है तो चालशे, तोसड़ी न होवी जोईए. परमात्मानी कृपा थाय तो तमे तोतड़ा थई शको साहेब, पण कोई हरामीनी कृपा थाय तो ज तमे तोसड़ा थई शको. सदगुरु तोतड़ा कर नाखे. आ खोला में बहन तोतड़ू बोलीए छे नकर आवा महापुरुषों सामे हूँ अमे जमावीए क्यों? एना खोला में बैठा बैठा लहर करी. 80 वर्षनो दादो दीकराना दीकराने खोला में बेहाड़तो होय अने बैठो बैठो दाढ़ी खेंचतो खेंचतो बाळक बोलतो होय, दादा तीली जाए तीली जाए, दादा तीली जाए. तो 80 वर्षना दादा हूँ के बताए ने तीली न तेवाय, एने मतोलो तेवाय, मतोलो. महाराज हकीकत है. 80 वर्षना बाप ने मकोड़ो न आवड़तो एम क्यों तमे? एने मकोड़ो आवड़तो ज होय, पण खोळामां बैठा ए छोकराने खोटું न लागे ने એટલે 80 वर्षनो दादो तोतड़ो थई जाय छे. एम आ बधा महापुरुषोने खबर ज होय, पण एना खोळामां बेहीने तोतड़ું बोलीने एने राजी राखवानी कोशिश करी अने ई अमने राजी राखवा हाटू हामा तोतड़ा थाय छे. એટલે તોતડી ભાષા ગમે આપણે, અમુકની જીભ જલાતી હોય તો આપણે મજા આવે આમ બોલતા. हाँ अमारे तो गामो गाम रखड़वानुं एटले 1-2 व्यक्ति तो मळी ज जाय अने ए भगवाननी कृपा होय ए ज पाछा होय तोतड़ा. अने एक बीजू कहूं तमने साहेब, आ जगन्नाथपुरी में बैठा छीए ने तमने चोखवट कर दઉં. મને જે અંદરથી એક બીજું ઉભરો છો ઈ કે કોઈની ઘરે અપાહિજ બાળકનો જન્મ થાય ત્યારે માન લેજો કે ઈ બાળકના માવતર ભગવાનની બહુ નજીક હશે. કામ કારણ કે એક આવું રમકડું એને સમાજમાં મૂકવું છે, એ ચાલી શકે એમ નથી, બોલી શકે એમ નથી, હાથે જમી શકે એમ નથી, તો હું કોને આધારે મૂકું? તો આપણી કોઈ અંગત વસ્તુ હોય એ તમે કોને આપો? આપણો અંગત માણા હોય ને એને જ તમે આપો. ફલાણા ભાઈ અને હાચવજો. એમ આવા જીવને જ્યારે ધરતી પર મોકલવો હોય ત્યારે પરમાત્માએ તે એની નજીકનો કોઈ હોય ને કે આની ઉપર મને ભરોસો છે, આ મારા મોકલેલા જીવને આ જ હાચવી શકશે સાહેબ, એને પૂર્ણ ભરોસો હોય છે. એટલે 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 એ મને આમ તોતડી ભાષા બહુ ગમે. એક જગ્યાએ હમણાં પ્રોગ્રામમાં ગયા ને, પ્રોગ્રામ પૂરો કરીને આમ હું નીકળ્યો તો એક ભાઈ મારે હામાં મળ્યા, પગની પીંડીએ પાટો. એટલે મેં કીધું શું થયું ભાઈ? મને કે કૂતરું કરડી ગયું. હવે કૂતરું કહેવામાં 30 સેકન્ડ થઈ એટલે આપણી તો કલાક પાકી. પછી તો મારે પાછું આવું ગમે, પણ હવે મારે ઉતાવળ હતી. રણછોડભાઈ જેવા વાટે ઉભા થાય, કોકની ગાડીમાં આવ્યા હોય એટલે આપણે પોગવું પડે વહેલા. હે દાંત કાઢમાં તને હું ના પાડું ને દાંત કાઢમાં એમ, કારણ કે છોકરો હારે હતો એટલે નહીં હૈયસડી ગયું બધું.
હા હાટું બટા બધે તમને હાર્યા ન લે. એટલે મેં કીધું હારું બાપા ધ્યાન રાખજો. મને કે બસ એવા હોય ને રીહદાર બહુ હોય કે નહીં ધ્યાન રાખ્યું હોય. અરે મેં કીધું એમ નહીં ભાઈ હટ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તો પગી ગયું તું. એટલે મેં કીધું ભલે ભલે બાપા. મને કે ભાગતા નહીં હો. હું તો હજર થઈ ગયો. આ મેં કીધું આ છે કરી નકો સામે આંગળી નાખી. મારે ઉતાવળ હવે અને ભાગીએ તોય ખરાબ લાગે. મને કે ભાગતા નહીં. આવીને મારો હાથ પકડી લીધા. મને કે માયાભાઈ. મેં કીધું હા. મને કે કામ થઈ ગયું. મને કે કૂતરું કઈડું પરમાર. એ કે મને આજ ખબર પડી કોકને મળવું હોય તો ઘાયલ થવું પડે. લે કૂતરા કરડાવે નહીં. તારા બાપ કાળિયાના ઘાયલ, શબ્દના ઘાયલ હોવા જોઈએ. મને કે હાજી કૂતરું મળે તો 2 રોટલા દેવા છે. સાબાશ તું ન કઈડ્યો તો માયો આયર ન મળત. મને કે કઈ તમે કઈ ઓછી માયા નથી. અમે તમારા પ્રોગ્રામમાં આવી પણ અમે તો વાહ બેઠા હોય. હાથો હાથ કામ થઈ ગયું. મેં કહું સારું સારું ભાઈ હું નીકળું બાપા. મેં એવું કાંઈ મળતા જ હોય એવું કાંઈ હોય નહીં. હું એ તારી જેવો જ છું ભાઈ. હું તો આમાં કાંઈ નાના મોટાનું કાંઈ હોય નહીં. મારે તો નીકળવા હાટું મેં ઘણું બધું એની સરળતા કરવી ગયો કે એવું કાંઈ હોય જ નહીં મારા ભાઈ. તું તારે આમ જો આવી જે મવા બાજુ આવી તો ઘરે તું તારે. મને કહે હવે રહેવાય ગયો. મેં કીધું નાના ભાઈ તો આવી જાય. મને કે પણ ઊભા તો રહ્યો મળ્યા છો તો ઘડીક ઊભા રહ્યો. અત્યારે નથી મળતા ને પાછા ઘરની વાતો કરે. બોલ બોલ. મને કે એક વાત કેવી છે. અને મને કે તમને કાયમ આવશે. અને પછી એવી તકલીફ હોય ને એના શબ્દો એવા જ આવે ભાગમાં. મેં કીધું કે મને કે માયાભાઈ કૂતરું કઈડ્યું ને એમાં છેતરાઈ ગયો. કૂતરામાં શું છેતરાણું? મને કે 1 મહિના પહેલા આખી રાત કૂતરું કરડાયું. આખી રાત કૂતરું કરડાયું? મને કે હા. ઢીલું પડે ને કાન મળડું અને પગની પીંડીઓ વારા ફરતી બદલાવ્યા કરો. 2 પગે કરડાવ્યા કર્યો આખી રાત. અને એ આખી રાત હાવ 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 કર્યા કર્યો. અને એવી મજા આવી. આખી રાત કૂતરું કરડે ને મજા આવી. મને કે દાંત નહોતા ને પણ ના દીકરા કૂતરા પાસે કસરાવી લીધું આખી રાત. ડોગ મસાજ. મને કે એમાં છેતરાઈ ગયો ને મારું દીકરું દાંતવાળું ભટકાઈ ગયું. સારું સારું પણ ધ્યાન રાખજો ભાઈ. મને કે આમ જો ધ્યાનનું તો હવે બધું ઉપરવાળાના હાથમાં. પણ મને કે આવી મજા ભલે કહ્યું પણ બહુ મજા આવી. એમાં મને કે માયાભાઈ દવાખાને ગયો ત્યાં બહુ મજા આવી. હું ત્યાં શું મજા આવી? મને કે રાતે 11 વાગે કરડેલું. હું 11 વાગ્યા કર્યું એમાં શું મજા? મને કે 11:30 હોસ્પિટલ ગયો. ત્યાં ગયો હતા ડોક્ટર નહીં. પછી બહુ મજા આવી. પછી શું મજા આવી? મને કે ના ઘરે જવું પડ્યું. ત્યાં બહુ મજા આવી. હું ત્યાં શું મજા આવી? મને કે 12 વાગી ગયેલા. 12:30 મને કે ડોરબેલ દબાવ્યો અને ડોક્ટર દરવાજો ખોલ્યો. ડોક્ટર બહાર આવ્યા ને જે મજા આવી. પછી શું મજા? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા. સીધા મળ્યા ગગલાવ્યા કે તો હું આવો તો
કાંઈ ટાઈમનું ભાન થાય કે નહીં. રાતના 12 વાગ્યા હક નથી લેવા દેતા. એને બહાર બોર્ડ માર્યું છે ડૉક્ટરને મળવાનો ટાઈમ 6 થી 9. મેં તરત ડૉક્ટરને કહી દીધું કે એ ટાઈમ મેં વાંચ્યો હોય, કુતરે થોડો વાંચ્યો હોય. ડૉક્ટર કામ મૂકીને વહી ગયા. બોલો માટે દેવને દીવો કે ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે. મોજ મારે મોજ મારે મારે રે. મારા બાપ મજા એ છે કે જેને હોનાની હાકળે બાંધીને લાવો છતાં ન આવે એવા સુરત, મુંબઈ છે ક્યાંક ક્યાંયથી એવા મહારથીઓ બધા વડીલો આવ્યા છે. એ હોનાની હાકળે નહીં સાહેબ, આમંત્રણના પ્રેમને કાચે તાતળે બંધાઈને જ્યારે બધા આવ્યા છે. રણછોડભાઈ ઘણા બધા આમાં મહાનુભાવો વડીલો, મારા નંદલાલભાઈ સુરત, કેના કેના નામ લો છો. આ બધા ભાવથી આવ્યા છે અને ભાવ વગરનું બધું ખોટું. તમારી પાસે 5000 એકર જમીન હોય પણ ભાવ ન હોય તો તમારી પાસે 15000 કિલો સોનું પડ્યું હોય પણ ભાવ ન હોય તો 15000 કેરેટ હીરા પડ્યા હોય પણ ભાવ ન હોય તો એ માણા તમે ગમે એવા રૂડા રૂપાળા હોવ પણ તમને સંતો પ્રત્યે ભાવ જ ન હોય તો તમે શું જીવી શકવાના સાહેબ? એટલે ભાવની જરૂર છે સાહેબ. મોજ મારે રે બાપ, મોજ મારે મોજ મારે મોજ મારે રે આવી મોજ મારે મોજ મારે મોજ મારે રે.
એને વાત કરી બાપુ આપણી કૂતરી બહુ કરડે છે. મૂળ વાત ઉપર ટૂંકી વાત લઈ અને પૂરી કરું. પછી બહેનોની પણ ઘણી બધી સંખ્યા છે એટલે એક બે વાત એની લેશું, ન કરે એમ થાય કે રોયા અમારી કઈ વાત જ ન કરી. પણ આ કૂતરીનો દાખલો મને ગમે છે કે આપણા ગુરુ આપણા માટે કેટલી મહેનત કરતા હોય છે એનું દ્રષ્ટાંત છે. અને સ્વભાવ પાછો આપણો ને આપણો સ્વભાવમાં પરિવર્તન ન થાય તો કેવી પરિસ્થિતિ થાય. સિન્ટુને બોલાવી ગુરુએ કે તું કઈડશો બધા, લાકડી લીધી હાથમાં, કાટેગી તો કાન ફળી મેં દો દૂંગા. કાનની ફળી 15 દી નો કડી, 16 દી પાછી મળી કડવા. ફરીવાર ફરિયાદ આવે એટલે અડધીક રાતનું ટાણું હતું, સંત રડી પડ્યા. બાજુમાં બેસાડીને એટલું કીધું, બેટા તું કૂતરું થઈને જો તારો સ્વભાવ ન છોડી શકે તો હું સંત છું, હું મારો સ્વભાવ કેમ છોડી શકું? તું મારા ચરણોમાં રહેશો, તારી જો પ્રગતિ ન કરાવું તો હું તારો ગુરુ ન કહેવા. તને એક મોકો આપું છું, તારી જાતને સુધારવી તો સુધારી લે. એમ કરીને અડધી રાતનું ટાણું હતું. સાહેબ ક્યાંય રખડનારી કૂતરી સાહેબ એની ઉપર જ આમ પાણીની અંજળી છાટી ભજનાનંદી મહાપુરુષ કૂતરીમાંથી ગાય બનાવી નાખી. ક્યાં કૂતરું ને ક્યાં પૂંજની ગાય. હન આશ્રમ જામ્યો કે બાપુ આ હારું કર્યું, કૂતરું કાઢીને લાવ્યા ગા, આ હારું કર્યું. બાપુને ખબર હતી કે એનું ઈજ છે. સાહેબ ક્યારેક ક્યારેક અહીં બેસીએ ત્યારે ઈજ થાય કે ક્યાં આપણી વેલ્યુ. પણ આપણા ગુરુની કૃપા તો તમે જોવો છો. અહીં અમને બોલવાનો અવસર મળે, આ ગુરુની જ કૃપા, બીજો શું હોય છે? સરસ મજાની ગાય, એમાં કોઈ માલધારી, મારી જેવો માલધારીનો દીકરો ત્યાં નીકળ્યો ને બાપુને કીધું કે બાપુ આશ્રમ તમારા एकदम टूका है, जगह थोड़ी है, गाय रखेगा तो घास किधर रखेंगे, घास रखेगा तो तुम्हारा धूणा किधर रहेगा बापू, तो થોડોક મને સેવાનો લાભ આપો. ગાયને હું વાડીએ લઈ જાઉં, ના હાચવી, દૂધ હું દઈ જાય તમને, એટલી સેવા કરવાનો અવસર આપો. અચ્છા બેટા ગૌ ભક્ત લગતે બાપુ પેટીયું થી ले जाओ. લઈ ગયા વાડીએ બાંધી ગાયને, ખવરાયું, રસકો વાટીને આપ્યો, કડબ નાખી, ટોપરાનો ખોળ દીધો, 5 કિલો તો કપાસિયા પલાળેલા અહીં ખાઈ ગઈ. અને હાજે દોવા બેઠો લો ગાયને, તા ગા ખંભે કરડી ગઈ. ગા બહુ કે ગા હાંડિયા મોઢામાં લે, ગા કરડી પેલો દાખલો. મોટા ભાઈ વાહડો લાવીએ તારી માં વડકા ભરે. છા ગયો છો ગેલા, લાય નામ લો. મોઢા પાસે જાય માં વડકા ભરે, વાહડે વાહડે કિલ્લામાં લે હાકલ કાઢી. એ હમણાં ઉપાડી ગાય ને રાતના 12 વાગે બાપુ ને કીધું કાઢજો બાપુ. ક્યાં હોવા નહીં ઉપાડી લીધો બાપુ. હા ગોરા કુંભારે ખૂંદી નાખ્યો હતો ને, અમે ખવડાવી દે ખંભો. ક્યાં હોવા નહીં ઉપાડી લીધો ખંભો બાપુ. ઓહો કોઈ વાત નહીં, જાઓ. ઓલો ભાઈ ગયો. ફરીવાર ગાય સામે આવી, કારણ કે હવે તો ગાય છે, લાકડી કેમ લેવી? અમુક લેવલ એવો આવી જાય પછી કાંઈ ન કરી શકો તમે. કવાન શું કેવું? રોઈ પડ્યા સંત કે બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. હજી એક મોકો આપું છું, તારી જાતને હજી સુધારી તો સુધારી લેજે. એમ કરી અને જ્યાં પાણીની હંજળી નાખી સાહેબ માથે, ઐશ્વર્યા રાય નું પાંચ્યું ન આવે. હેવી જાણે ઇન્દ્રની અપસરા ઉતરી હોય. અને પછી જે આશ્રમ જામ્યો બાપુ, તપેલિયો ધોવાના વારા નો આવે. તપેલિયો ટૂંકી વાત. ત્યાં એક રાજા નીકળ્યા. પેલાની કહેવત, રાજાની રાણી સાણા વીણતી આણી.
એક રૂપને આમાં તો સંસ્કારને ઝૂંપડીએ ઉસરતું જોયું, એક સંતની કુટિયાએ રૂપને ઉસરતું જોયું. એટલે રાજાએ માંગણી કરી કે રૂપે એટલા હોય અને આવા સંસ્કારની ઝૂંપડીએ, એક ભજનની ઝૂંપડીએ જો ઉસરીને મોટો થયો હોય તો એમાં સંસ્કારમાં ખામી ન હોય. राजा मांगू नाख्यु. संत राजी है, मैं तो बेटा उसका पालक पीता हूं, तारे जेवुं ठेकाणुं मळे तमारे गोतवा क्यां जावुं. राजा साथे लग्न कर्या साहेब अने हाथमां माळने जरूर के होनाना हाकळने हींडोळे बेहाडी दीधी. होनानी हाकळनो हींडोळो शार शार दाईश्यु. हाँ हाँ आम पवन नाखे ए बा तमारे हाटो केसर वाळो दूध लावू नहीं. मूळ खटक रही गेली पाછી. हिंडोळे इसके क्या कूतरी क्या गाय અને ગુરુની કૃપા જોઈ લ્યો સાહેબ. હોનાના હાકળનો હિંડોળો વાળનામાં રેજા હાલ્યા. પણ બને એવું રાજા જેવા રાજભવનમાં રાજના મહેલ એને પોતાના મહેલે આવે તો બાપુ એક દીવો ન જગતો હોય. પેલા લાઈટ નહોતી, ઘીના કોડિયા, એક દીવો ન હોય. અને એક દી, બે દી, ત્રીજો દી થયો અને રાજાએ ભાઈ હાકલ મારી, પ્રધાનજી નેક નામદાર મારા રાજભવનમાં દીવા કોણ પેટાવા આવે છે? કે બાપુ આપણો સગનો બોલાવો સગન ને. આજે પરધાન બોલાવે સગરાનો આવે જે રે. રામાપી નાખ્યા નમતે ને એને માઈક આમ જ આજે પરધાન ઓડિયો થાય કાંઈ લેના દેના નો. કારણ કે આપણા માઇક વાળા ઊંધું લગાડી દે, આમ સામે ન આપે, આમ માંડપ ની વૈશમાં આમ સમરણકારો ને વેલાયા. બોલો સગન ને હાજર બાપુ. કેમ સગન તને કોઈ ઘી નથી આપતો? અરે બાપુ હોય કઈ ઘટે? ઘટવાના દીકરા 3 દિવસથી જોઉં છું એક પણ દીવો જગતો નથી. અને કાલ જો એક દીવો ઓલાઈ ગયેલો છે તો ઘાણીમાં નાખીને તેલ કાઢી. એ કે બાપુ ઘાણીમાં શીંગ નાખો, તલ નાખો, એમાં તેલ નીકળે બાપુ, આમાં તો લોહી નીકળે. પછી અમારે નાના નાના છોકરા હોય બાપુ, અને કઈ ઘાણીમાં જવા હાટું તમારા નોકરા નથી કરતા બાપુ. મારી નાખીશ બાપુ. નો ભૂલ ન પડે, સગનામાં તો ભૂલ ન જ પડે બાપુ. કારણ કે પેઢીઓથી તમારું અન અમારી દાઢમાં પીડ્યું બાપુ. પણ ઘાણી વાળો મુદ્દો કાઢી નાખ્યો બાપુ. એ અજંટા પાસ નહીં થાય બાપુ. સગનને થયું કે મારા પૂર્વજનોએ પણ આ રાજમહેલની સેવા કરતા કરતા અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ. નક્કી મને કાઢી નાખવા માટે કોઈ કળકપટ કરતું હશે એટલે દીવા પેટાવી અને સગન હતાઈ ગયો કે જોવું છે આ કોણ હેરાન કરે. સગન હતાઈને જોતો તો ત્યાં હિંડોળે લેઠા ઉતર્યા, આકાશમાં લઈ ઉતર્યા, કોડિયા પાસે ફૂંક મારે અને જીભે જીભે કોડિયા ઉલાળે. સગન મગન થઈ ગયો કે તારી ભલે એસી લાગી લગન સિંટુ હો ગઈ સગન. રાજાને બોલાવે સગન, બાપુ અહીંયા આવો, અમને ઘાણીમાં પસી નાખજો, પેલા ઘરની ઘાણી જવો. રાજા ગોથું ખાઈ જાય બાપુ અમને ઘાણીમાં પછી ન ખાય. ક્યાલી ગોચ્યું આ વાનર પૂછું બાપુ. જીભ તો જવો બાપુ એની. રાજા કે સગન, સગના, હે સગના, સગન, સગનભાઈ. રાજા, કારણ કે હવે તો નકોસા માંગણી રાજાની.
હા બાપુ, આવી વાત કોઈને કરી નહીં હો બેટા ગામમાં. હવે બાપુ એમ થાય કે દી કારે ઉગે, અને આજ દી મોઢો ઉગશે તો સગનાનું પેટ ફાટી જાય બાપુ. કારણ કે આવી વાત સગનાના પેટમાં ન હસવાય બાપુ. સગના બે ગામ આપું કે બાપુ ગાદી દઈ ગયો, પણ આ વાત તો પેટમાં ન જ રહે. ઘાણીમાં નાખો કા બાપુ. ના ના બેટા સગન તને તો ના ના ઘાણીમાં નાખા, તેલ કાઢવું કા બાપુ. રાજાને થયું કે કાલ કોકને કહી દેશે. રાતે ને રાતે સોટલે પકડીને ઘોડા ઉપર નાખીને આશ્રમ में લઈ ગયા. ગાલ્યો બાપુ તેરા તુજકો અર્પણ. તલાક તલાક તલાક. બાપુ કે ઓકે ઓકે ઓકે. બાપુ इंग्लिश मीडियम ભણેલા. क्या हुआ बेटा, क्या हुआ? ने कोड़िया घी उलाड़े, घी साटी जाए. अच्छा बेटा तुम जाओ. राजा वैया गया. ફરીવાર સંત રોઈ પીડ્યા અને કીધું બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી, ગાયમાંથી પટરાણી બનાવી, છતાંય તું તારો સ્વભાવ ન છોડી શક. હું મારા ધર્મમાં કે મારા જવાબદારીમાં ક્યાંય પાછળ નથી રહ્યો, પણ તે તારો સ્વભાવ ન છોડ્યો, એમાં હું શું કરી શકું? જા ફિર સે કુત્તી હો જા. પાછી કૂતરીને કૂતરી થઈ ગઈ. એમ આપણા ઉપર પ્રભુની બહુ કૃપા ઉતરવા મળે ને તો સ્વભાવે એની કોઈ કરતા થઈ જાય, નહીતર પાછી કૃપા હટી જશે. મારા બાપ તો નાન્યા નાન્યા વ્યા જાઓ. મને હમણાં સ્વામીજી એ સિન્ટુ મળી, હમણાં ઓળખી ગયો કાં છે સિન્ટુ. હું કાં સિન્ટુ? મને કે મજામાં ભાઈ. કારણ કે પટરાણી થયા પછી પછી કૂતરી થઈ ને ગળું રહી ગયું હતું. પછી તમે એમ કહેતા ને કૂતરું કેમ બોલ્યું, પણ એ પછી જીભ તો રહી ગયેલી. પટરાણી છે ને વડકું રહી ગયું હતું, એમ પાછું એવું થયું હતું. કાં સિન્ટુ? મને કે મજામાં ભાઈ. કારણ કે હું અહીંયા પ્રોગ્રામ કરી આવેલો એટલે આપણે ઓળખી ગયા. એટલે મેં કીધું બહુ ઝીણી વાત છે કે તારા ગુરુએ તારા ઉપર એવડી મોટી કૃપા કરીને તે તારો સ્વભાવ ન છોડ્યો. ત્યારે સિન્ટુનો જવાબ એ હતો કે માયાભાઈ, ગાય બની તો વાડીએ વહી ગઈ, પટરાણી બની તો મહેલે વહી ગઈ, મારા ગુરુથી દૂર થઈ. મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જિંદગી કાઢવી હતી, એટલે મેં મારો સ્વભાવ નથી છોડ્યો છે. માટે રામ કૃપાએ ને રોજ દિવાળી. આજ ભગવાન સ્વામિનારાયણની કૃપા થઈ એટલે દિવાળી કરતા ઉત્સવ મોટો ઉજવી રહ્યા છો મારા બાપ તમે. આવા રંગના ટાણા રે, આવા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે.